નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10માં પેઇન્ટિંગ વિષયમાં નવમો પાઠ જોઈશું. નવમા પાઠમાં છે ભારતીય સમકાલીન કળા. તો મુઘલ સામ્રાજ્યનું પતન થયા પછી અને મધ્યયુગની પ્રાચીન કળાના અંત બાદ બ્રિટિશ રાજ્યમાં ભારતીય સમકાલીન કળાની શરૂઆત થઈ. રાજા રવિ વર્મા, અવનીન્દ્રનાથ ટાગોર, અમૃતા શેરગિલ, રવિન્દ્રનાથ ટાગોર, જેમિની રોય જેવા કલાકારો સમકાલીન કળાના પ્રણેતા હતા. આ યુવા કલાકારો પશ્ચિમી કળા પ્રભાવોથી ખૂબ પરિચિત હતા. જર્મન અભિવ્યક્તિવાદ, ધનવાદ, દાદા કળા પ્રવાહ, ફોવિઝમ અને અતિવાસ્તવવાદ વગેરે કળા પ્રવાહોની આ ભારતીય કલાકારો ઉપર ખૂબ અસર થઈ હતી. છતાં તેમની ભારતીય ઓળખ ઊભી કરવાની જહેમત ચાલુ રહી. પશ્ચિમી કળા પદ્ધતિ અને ભારતીય આધ્યાત્મિકવાદનું સંયોજન આ તબક્કે ભારતીય કળાની પ્રગતિ માટે ઉત્તમ રહ્યું. પશ્ચિમની પદ્ધતિ અને સામગ્રીની સાથોસાથ તેઓએ પૂર્વીય પ્રદેશની ચિત્ર પદ્ધતિ અપનાવવાનો પ્રયાસ કર્યો. ચિત્ર છપાઈને વિવિધ પદ્ધતિઓ જેવી કે વુડકટ, લિથોગ્રાફ, એચિંગ વગેરેમાં ખૂબ જ પ્રયોગો કરવામાં આવ્યા. બરાબર છે. પ્રદોષદાસ ગુપ્તા, પ્રાણકૃષ્ણ પાલ, નિરોડ મજુમદાર, પરિતોષ સેન તથા કોલકાતાના અન્ય કલાકારોએ 1943માં પ્રથમ સામૂહિક પ્રદર્શન યોજ્યું. જ્યારે પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપ મુંબઈએ FN સોઝા, MF હુસેન, KH આરા અને અન્ય કલાકારોના ચિત્રોનું 1947માં પ્રદર્શન યોજ્યું. કેટલાક કલાકારો પશ્ચિમી શૈલીમાં પ્રયોગ કરી રહ્યા હતા. ત્યારે વિનોદ બિહારી મુખર્જી, રામ કિંકર વેજ, શૈલોજ મુખર્જી જેવા કલાકારોએ લોકકળા અને જાપાનીઝ કળામાં રુચિ દર્શાવી. બંગાળ શાખાના કલાકારોમાંથી બે કલાકાર દેવી પ્રસાદ રોય ચૌધરી અને સરોજ ઉકીલે ઉત્તર તથા દક્ષિણ ભારતમાં આધુનિક કળાની શરૂઆત કરાવવા માટે પાયાની ભૂમિકા દર્શાવી. દેવી પ્રસાદ રોય ચૌધરીના શિષ્યો KCS પાનીકર અને શ્રી નિવાસલુએ સમકાલીન કળામાં પ્રતિભા સંપન્ન કરી. જ્યારે સરોદા ઉકીલે દિલ્હીમાં કલા સંસ્થા સ્થાપિત કરી. ચલો આપણે હવે આગળ પાઠ જોઈશું. 9.1માં છે વપુલ. શું લખ્યું છે? 9.1માં છે વપુલ. કલાકાર કોણ છે વપુલના? તો કૃષ્ણ રેડ્ડી. કલાકાર કોણ છે? કૃષ્ણ રેડ્ડી. સમય 1962. સમય કયો છે? 1962. કટ છે 37.5 સેન્ટીમીટર ઇન્ટુ 49.5 સેન્ટીમીટર. માધ્યમ કાગળ પર ઇંદા લ્યો. માધ્યમ શું છે? આ કાગળ પર છે. શેની પર છે? કાગળ પર છે. વપુલ. બરાબર. અહીંયા આપણું 9.1 પૂરું થાય છે. હવે છે 9.2 મધ્યકાલીન સંતો. 9.2માં શું છે? મધ્યકાલીન સંતો. હવે કલાકાર કોણ? વિનોદ બિહારી મુખર્જી 1904 થી 1980. કલાકાર કોણ છે મધ્યકાલીન સંતોના? તો વિનોદ બિહારી મુખર્જી. સમય 1947. સંગ્રહ ક્યાં કરવામાં આવ્યો છે? શાંતિનિકેતન વિશ્વ ભારતીના હિન્દી ભવનની દિવાલ પરનું ભીંત ચિત્ર. બરાબર. શાંતિનિકેતન વિશ્વ ભારતીના હિન્દી ભવનની દિવાલ પરનું ભીંત ચિત્ર. માધ્યમ ફ્રેસ્કો. કયા માધ્યમનું છે આ? તો ફ્રેસ્કો. અહીંયા આપણું 9.2 પૂરું થાય છે. હવે આપણે 9.3 જોઈશું. શબ્દો અને પ્રતીક. બરાબર. હવે શીર્ષક શું છે? શબ્દો અને પ્રતીક. વર્ડ્સ એન્ડ સિમ્બોલ્સ. માધ્યમ શું છે? લાકડાના પાટિયા પર તેલ રંગ. કદ 43 સેન્ટીમીટર ઇન્ટુ 124 સેન્ટીમીટર. સમય 1962. અહીંયા આપણું 9.3 પૂરું થાય છે. હવે આપણું આવશે 9.4 લેન્ડસ્કેપ ઇન રેડ. શું નામ છે? લાલ રંગમાં દ્રશ્ય ચિત્રો. આ દેખાય છે તમને? દ્રશ્ય ચિત્ર દોર્યા છે. શેની અંદર? તો લાલ રંગમાં. બરાબર છે. લાલ રંગમાં દ્રશ્ય ચિત્રો જે છે લેન્ડસ્કેપ ઇન રેડ. કલાકાર છે ફ્રાન્સિસ ન્યૂટન સોઝા 1924 થી 2002. સમય શું છે? 1961. કદ 78.7 સેન્ટીમીટર ઇન્ટુ 132.1 સેન્ટીમીટર. માધ્યમ છે તેલ રંગ. સંગ્રહ ક્યાં કરવામાં આવ્યો છે? કે જહાંગીર નિકોલસન સંગ્રહાલયમાં.
બરાબર. લાલ દ્રશ્ય ચિત્ર છે જે લાલ રંગનું એ આ જગ્યાએ છે ક્યાં તો જહાંગીર નિકોલસન સંગ્રહાલયમાં. આપણું અહીંયા 9.4 પૂરું થાય છે. અહીંયા આપણો 9મો પાઠ પૂરો થાય છે. બરાબર. થેન્ક યુ.